નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ની સ્વાધ્યાય પોથીના ભાગ 3માં વિજ્ઞાન વિષયમાં પાઠ 6 સજીવોમાં શ્વસનનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો. પહેલું, કઈ પ્રક્રિયા દરમિયાન કોષમાં ખોરાકના કણને તોડીને ઉર્જા મુક્ત થાય છે? તો ઉત્સર્જન, શ્વસન, કોષીય શ્વસન, ઉત્સર્જન અને તો જવાબ આવશે કોષીય શ્વસન. બીજું છે, વનસ્પતિ પર્ણરંધ્રો દ્વારા શ્વસન કરે છે. આ પર્ણરંધ્રો વનસ્પતિના ખાલી જગ્યામાં આવેલા છે. તો પર્ણ, મૂળ, ફૂલ કે પ્રકંડ? તો જવાબ આવશે પર્ણ. હવે ત્રીજું, શ્વાસોશ્વાસ એવી પ્રક્રિયા છે કે જે શરીરને ઓક્સિજન પૂરો પાડે છે, શક્તિ ઉત્પન્ન કરવા ખોરાકના કણોને તોડે છે, CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરીને શરીરને મદદ કરે છે, કોષોને પાણી પૂરું પાડે છે. તો જવાબ આવશે 1 અને 2 એટલે કે શરીરને ઓક્સિજન પૂરો પાડે છે અને ત્રીજું CO2 મુક્ત કરીને શરીરને મદદ કરે છે. હવે ચોથું, ઉચ્છ્વાસની પ્રક્રિયા દરમિયાન પોસડીઓ ખસે છે. તો અંદર અને નીચે, અંદર અને બહાર, બહાર અને નીચે, બહાર અને ઉપર? તો જવાબ આવશે અંદર અને નીચે. પાંચમું, અળસિયા અને દેડકા તેમની ચામડીથી શ્વસન કરે છે કારણ કે બંને સજીવોની ચામડી ભીની અને ખરબચડી છે. સૂકી અને ખરબચડી છે, સૂકી અને પાતળી છે કે ભીની અને પાતળી છે? તો જવાબ આવશે ભીની અને પાતળી છે. હવે છઠ્ઠું, કોલમ એની વિગતને કોલમ બી સાથે જોડો. તો કોલમ એમાં આપેલું છે દેડકો, માછલી, ગાય, પતંગિયું. કોલમ બીમાં આપેલું છે નાક, શ્વસન છિદ્ર, ઝાલરફાટ અને ત્વચા. તો જવાબ આવશે એક સાથે એટલે કે દેડકા સાથે ત્વચા, માછલી સાથે ઝાલરફાટ, ગાય સાથે નાક અને પતંગિયા સાથે શ્વસન છિદ્ર. હવે પ્રશ્ન 2. માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપો. તો શ્વસન દર એટલે શું? તો જવાબ, 1 મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોશ્વાસ કરે છે તેને શ્વસન દર કહે છે. બીજો, 8મો પ્રશ્ન, જારક શ્વસન કરતા સજીવોના નામ આપો. તો મનુષ્ય, ગાય, ભેંસ, દેડકા, વંદો, માછલી વગેરે જારક શ્વસન કરે છે. 9મો પ્રશ્ન, કયા સજીવો જારક શ્વસન કરે છે? તો યીસ્ટ અને ફોગ તથા કેટલાક બેક્ટેરિયા અજારક શ્વસન કરે છે. 10મો પ્રશ્ન, સજીવોમાં શ્વસનની પ્રક્રિયાને અંતે કયો વાયુ મુક્ત થાય છે? તો જવાબ આવશે સજીવોમાં શ્વસનની પ્રક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. 11મો પ્રશ્ન, શારીરિક ક્રિયાઓ સાથે શ્વસન દરને શું સંબંધ છે? તો જવાબ, જ્યારે આરામદાયી કામ કરતી વખતે શ્વસન દર ઓછો અને મહેનત પડે તેવું કામ કરે ત્યારે શ્વસન દર વધારે હોય છે. 12મો પ્રશ્ન, આપણને બગાસા શા માટે આવે છે? તો જ્યારે આપણને ઊંઘ આવે
કે સુસ્તી અનુભવીએ ત્યારે આપણને બગાસા આવે છે. 13મો પ્રશ્ન. કયા તંત્ર દ્વારા રુધિરમાં ઓક્સિજન ભળવાની પ્રક્રિયા થાય છે? તો જવાબ: શ્વસન તંત્ર દ્વારા રુધિરમાં ઓક્સિજન ભળવાની પ્રક્રિયા થાય છે. હવે 14મો પ્રશ્ન. દિવ્યાની દોડની સ્પર્ધા દરમિયાન થોડું અંતર કાપ્યા બાદ પગના સ્નાયુમાં ખેંચાણ અનુભવાય છે. શા માટે? તો દિવ્યા દોડે ત્યારે તેના પગના સ્નાયુઓ અજારક શ્વસન કરે છે અને તેમાં લેક્ટિક એસિડ ભરાય છે, તેથી તે ખેંચાણ અનુભવે છે. હવે 15મો પ્રશ્ન. નાકને બંધ કરી મોં દ્વારા ઓક્સિજન લઈએ તો શરીરને શું નુકસાન થાય? તો જવાબ: હવામાં રહેલા ઘણા બિનજરૂરી ઘટકો આપણે મોં દ્વારા ઓક્સિજન લઈએ તો શરીરમાં જતા રહે છે અને નુકસાન થાય છે. 16મો પ્રશ્ન. મનુષ્યના શ્વસન તંત્રના અંગોના નામ આપ્યા છે, તેમને ઉપરથી નીચેના ક્રમમાં ગોઠવો. ઉરોદર પટલ, ફેફસો, કંઠનળી, નાસિકાકોટર, મુખાગુહા, પોસડીઓ અને શ્વસન નળી. તો પહેલું આવશે નાસિકાકોટર, બીજા નંબરમાં આવશે મુખાગૃહ, ત્રીજા નંબરમાં કંઠનળી, ચોથામાં શ્વાસનળી, પાંચમામાં ફેફસો, છઠ્ઠામાં પોસડીઓ, સાતમામાં ઉરોદર પટલ. 17મો પ્રશ્ન. શિવાની ચૂનાના નીતર્યા પાણીમાં સ્ટ્રો વડે ફૂંક મારે છે તો પાણી કેવા રંગનું બને છે? શા માટે? તો શિવાની ચૂનાના નીતર્યા પાણીમાં સ્ટ્રો વડે ફૂંક મારે છે તો પાણી દૂધિયા રંગનું બને છે, કારણ કે તેમાં કાર્બન ડાયોક્સાઇડની હાજરી રહેલી હોય છે. 18મો પ્રશ્ન. કયા કયા જળચર સજીવો પાણીમાં ઓગળેલ ઓક્સિજન દ્વારા શ્વસન કરે છે? તો જવાબ: માછલી, ઓક્ટોપસ, કેકડો, ઝીંગા જેવા જળચર પ્રાણીઓ પાણીમાં ઓગળેલા ઓક્સિજન દ્વારા શ્વસન કરે છે. 19મો. અળસિયું શાના દ્વારા શ્વસન કરે છે? તો અળસિયું તેની ત્વચા દ્વારા શ્વસન કરે છે, તેથી તેને અડીએ તો તે ભીની અને ચીકણી લાગે છે. 20મો પ્રશ્ન. દરિયામાં તેલના જહાજોના અકસ્માત થવાને કારણે જળચર સજીવો મૃત્યુ પામે છે. શા માટે? જળચર સજીવો પાણીમાંના ઓક્સિજનનો શ્વસન તરીકે ઉપયોગ કરે છે અને જ્યારે દરિયામાં તેલ ભળી જાય ત્યારે તેમને શ્વસન કરવામાં તકલીફ પડે છે અને તેમને ઓક્સિજન મળતું નથી, તેથી જળચર સજીવો મૃત્યુ પામે છે. પ્રશ્ન 21. વનસ્પતિમાં મૂળનો કયો ભાગ શ્વસનની ક્રિયામાં ભાગ ભજવે છે? તો વનસ્પતિમાં મૂળનો મૂળરોમ ભાગ શ્વસન ક્રિયામાં ભાગ ભજવે છે. વનસ્પતિ હવાને શુદ્ધ કરે છે. આ વિધાન સમજાવો. આપણે હવામાંના ઓક્સિજનનું શ્વસન માટે ઉપયોગ કરીએ છીએ ત્યારે વનસ્પતિ ખોરાક બનાવે ત્યારે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ અને ઓક્સિજન મુક્ત કરે છે, તેથી કહી શકાય કે વનસ્પતિ
હવાને શુદ્ધ કરે છે. 23મો પ્રશ્ન. ખોરાકનું વિઘટન ઓક્સિજનની હાજરીમાં થવાથી શક્તિની સાથે શું મુક્ત થાય છે? તો ખોરાકનું વિઘટન ઓક્સિજનની હાજરીમાં થવાથી શક્તિની સાથે કાર્બન ડાયોક્સાઇડ તથા પાણી મુક્ત થાય છે. હવે 24મો પ્રશ્ન. વાઇન અને બીયર બનાવવા કયો સજીવ કયા પ્રકારનું શ્વસન કરે છે? તો વાઇન અને બીયર બનાવવા યીસ્ટ સજીવ અજારક શ્વસન કરે છે. હવે 25મો પ્રશ્ન. ગ્લુકોઝ આલ્કોહોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ શક્તિ આપેલ સમીકરણ કયા પ્રકારનું શ્વસન દર્શાવે છે? શા માટે? તો ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર પામે છે. આ અજારક શ્વસન કરે છે. 26મો. ગરમ પાણીથી સ્નાન કરવાથી લેક્ટિક એસિડનું રૂપાંતર શેમાં થાય છે? તો ગરમ પાણીથી સ્નાન કરવાથી લેક્ટિક એસિડનું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થાય છે. વધુ કામ વખતે વધુ શક્તિની જરૂરિયાત રહે છે. 27મો પ્રશ્ન. ભૂખ લાગવાની ક્રિયાનો દર ક્યારે વધુ હોય છે? તો જ્યારે આપણે ભારે પરિશ્રમ કરીએ ત્યારે ભૂખ લાગવાની ક્રિયાનો દર વધુ હોય છે. બાળ દોસ્તો, જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.